વિદેશી દેશોના લોકો ભારત અને ખાસ કરી ગુજરાતમાં રોકાણ કરવાની વધુ ઈચ્છા ધરાવતા હોય છે। એવા સમયે અમદાવાદમાં આવેલી એક ખાનગી હોટલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઓમાન દેશનું ડેલિગેશન અમદાવાદ આવ્યું અને બંને દેશો વચ્ચે વેપાર વધે તે હેતુસર પરસ્પર ચર્ચા કરવામાં આવી। સાથે ઓમાન અને ભારત વચ્ચે એજ્યુકેશન, મેડિકલ સહિતના ક્ષેત્રોમાં વિકાસ થાય તે બાબતે બંને દેશોના ડેલિગેશન વચ્ચે વિગતવાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો। જ્યારે ઓમાન જેવા દેશમાં ટેરિફ 0% હોવાને કારણે વેપાર અને રોજગારીના ક્ષેત્રે પણ આ સહકાર મદદરૂપ થઈ શકે છે। ઇન્ડિયા અને ઓમાન એક નેચરલ પાર્ટનર છે અને આપણા બિઝનેસ રિલેશન સેન્ચુરીઝ જૂના છે। અત્યારે આને આપણે આગળ લઈ જવા માગીએ છીએ, એટલે કેવી રીતે ઓમાની બિઝનેસમેન ઇન્ડિયન બિઝનેસમેન કોલેબરેટ કરે। અને મારું પર્સનલ માનવું છે કે ઇન્ડિયા કેન બી અ મેન્યુફેક્ચરિંગ બેઝ ઓફ ધ વર્લ્ડ, પણ ફોર એની મેન્યુફેક્ચરિંગ બેઝ વી નીડ ગ્લોબલ ઓફિસીસ, ગ્લોબલ ફોરવર્ડ રીચ। અને ઓમાન એક બહુ સારું ડેસ્ટિનેશન છે, એટલે જીસીસીમાં કોઈ એક્સપાન્ડ કરવું હોય ને ઓમાન બેઝ બનાવવું હોય તો ઇન્ડિયન કંપની ઓમાન બેઝ બનાવી આ ટ્રીટીનો પૂરો ફાયદો લઈ અને આખા વર્લ્ડમાં